સુરતમાં માસૂમ બાળકો પર થતા જાતિ અત્યાચાર અને હત્યાની ઘટનાઓને લઈને પોલીસ હાલ તો એક્શનમાં છે અને જો કોઈ બાળક ગુમ થાય તો ત્વરિત પોલીસ શોધખોળ કરી બાળકોને શોધી કાઢે છે। ત્યારે ખટોદરા વિસ્તારમાંથી ગુમ થયેલી એક માસૂમ 4 વર્ષની બાળાને ત્વરિત પોલીસે કામગીરી કરી શોધી કાઢી માતા પિતાને સોંપતા માતા પિતાએ પોલીસનો આભાર પણ વ્યક્ત કર્યો છે। સુરતમાં માસૂમ બાળકો પર બળાત્કાર અને હત્યાની ઘટનાઓ બન્યા બાદ હવે સુરત પોલીસ એક્શનમાં આવી જવા પામી છે અને જો કોઈ પણ બાળક ગુમ થયું હોવાની જાણ થાય તો સુરત પોલીસ ત્વરિત કામગીરી કરતી થઈ ગઈ છે। આ જ રીતે સુરતની ખટોદરા પોલીસે ત્વરિત કામગીરી કરી એક માસૂમ ગુમ થયેલી બાળાને શોધી કાઢી હતી। વાત એમ છે કે સુરતના ખટોદરા પોલીસ મથક વિસ્તારમાં આવેલા ભટ્ટા ટેનામેન્ટમાં રહેતા તજબૂજ શેખની 4 વર્ષીય પુત્રી કાજલ રમતા રમતા ગુમ થઈ ગઈ હતી, જેને લઈને માતા પિતા દ્વારા બાળાની શોધખોળ કરાઈ હોવા છતાં ન મળતા ત્વરિત ખટોદરા પોલીસ મથકે જઈ ફરિયાદ કરતા જ ખટોદરા પોલીસ એક્શનમાં આવી જવા પામી હતી અને પોલીસે તાત્કાલિક સીસીટીવી કેમેરા ચેક કરવાની સાથે બાતમીદારોને કામે લગાડી ગણતરીના કલાકોમાં એક ઝૂંપડા જેવા ઘરમાંથી માસૂમ બાળાને સહી સલામત શોધી કાઢી માતા પિતાને સોંપતા તેઓના મોઢા પર હર્ષના આંસુ આવી જવા પામ્યા હતા અને બાળાના માતા પિતાએ ખટોદરા પોલીસનો આભાર પણ વ્યક્ત કર્યો છે। અઝર કુર્સી સાથે હર્ષદ સેઠા,